નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્યો દ્વારા રજૂ થતા પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવી પ્રજાલક્ષી કામો પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. પરંતુ હકીકતમાં વર્ષોથી એકના એક પ્રશ્નો માત્ર મીટિંગના કાગળો સુધી જ સીમિત રહી ગયા હોવાનું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે. અનેક બેઠકો બાદ પણ પ્રશ્નોના ઉકેલ નહીં આવતા લોકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે જો સમસ્યાનો નિકાલ જ ન થવાનો હોય તો આવી સંકલન સમિતિની બેઠકોનો અર્થ શું? આ બેઠકમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ તેમના વિસ્તારના ઢગલાબંધ પ્રશ્નો કલેક્ટર સમક્ષ રજૂ કર્યા હતા. તેમાં નખત્રાણા ખાતે મંજૂર થયેલા ટાઉન હોલનું અટવાયેલ કામ, દયાપર સરકારી કોલેજ, બીબર ખાતે જાબરી ડેમ, તલલૈયારી અને છારી ફુલાઈ ડેમ, ધાવડા હકપત્ર પ્રશ્નો, નખત્રાણા બાયપાસ, ગજણસર અને અમારા ગામના જમીન રેકર્ડ, કિસાન સન્માન નિધિ સહિતના મુદ્દાઓનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત માતાના મઢ યાત્રાધામ ખાતે પાર્કિંગમાં પાણી ભરાવાની સમસ્યા, ખાનગી જમીન વિવાદ, બજારમાં ખુલ્લામાં વેચાતા ખાદ્ય પદાર્થોમાં હાઇજીનનો અભાવ, પાક નુકસાની સહાયના નિયમો, ખાનગી કંપનીઓમાં સ્થાનિકોને રોજગારીમાં પ્રાથમિકતા, પરપ્રાંતીય ખેડૂતોની એન્ટ્રી, પીવાના પાણીના બોર, ખેડૂતોને વીજ કનેક્શન અને ખનીજ લીજ માપણી જેવા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા. અબડાસાની પ્રજા હવે માત્ર મીટિંગો અને ખાતરીઓથી કંટાળી ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે. લોકોમાં એવી માંગ ઉઠી રહી છે કે પ્રભારી મંત્રી અને પ્રભારી સચિવની ઉપસ્થિતિમાં નખત્રાણામાં ભૂતકાળની જેમ લોક દરબાર યોજાઈ પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ માટે પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવે.